તો આ એક પેઢીનામાની આરતી એનું વિવેક અને રૂલિંગ અને રૂલ્સના બંધાણથી અને તે કુદરતી આ કુદરતીની પેઢીનામામાં દાદા અહીંયા મૂકી દીધું છે, આરતીમાં લખી દીધું છે। એમાં લખે છે કનશ્રી જ્યોત દર્શાવે એસી की पेढ़ी, पार नंबर 43 पर है। बतावे छे कनश्री ज्योत दर्शावे एसी की पेढ़ी, जे कनश्री एटले कणी, आ कणीनो जे प्रकाश छे ज्योत छे ए दर्शावे छे के आ एसी नी पेढ़ी छे। एसी एंटी क्राइस्ट अने दादा एकाउंट हिसाबिक पुरुष, ए एकाउंट पुरुषना हिसाबिक में एसी नी पेढ़ी ए 8 सोलनो पेढ़ी गणाय। 8 सोलना व्यवहार थी, बंधारण थी, माता पिताना योगे थी आ शरीर स्वरूपनु धारण थयुं ते 8 सोलनु व्यवहार न पेढ़ी नामू वारसाई तत्व ए नॉन जुडिशियल। आगर कनश्री ज्योत दर्शावे एसी का कूड़, आपणे बधा एसी ना कूड़ में आवीए तो केवी रीते कनश्री ज्योत दर्शावे एसी का कूड़, जे कणी छे एनो प्रकाश बापनो प्रकाश छे, कणी पर आवे सूर्य पर आवे, सूर्य परथी आ कणी पर आवे, धरती माता तेमा दूध भरी आपे, एनु कूड़ आपणे कणीना कूड़ छे एम बतावे छे, कणीना कूड़मां छे आपणे। तो अनाजकाल पूर्वी दर्शावे पेढ़ी आजनी नथी, आजनी नथी आ पेढ़ी। अनाजकाल पूर्वी एटले के एनो कोई प्रारंभ नथी, एमनी तारीख तिथि मीठी नथी अने एमनी कोई कैलेंडर पंचांग नथी, डायरी नथी। तेनो कहेवामां आवे छे के अनाजकाल पूर्वी थी आ पेढ़ीनामानी 8 सोलनी पेढ़ीनामानी वारसाई तत्वों मेळवવું પડે। હવે તે માટે આપણે વારસાઈમાં બેઠા છે, બેસાડ્યા છે દાદાએ। હવે धरती सृष्टि दर्शावे एसी का पेढ़ीनामा, पेढ़ी का नामा आ धरती माता छे। आ धरती माता आ सृष्टि दर्शावे छे के एसी पेढ़ी का नामा, जो एसी होय अने एसी ना व्यवहार में चालतो होय अने एसी तरीके पुरवार थतो होय तो आ धरती माता छे, आ सृष्टि छे। आ धरती माता पण आपणे ए वारसाई में वारसाई तत्व के आ देशनी आ धरती पर ना मिट्टी ना बनेला आ शरीर ए पेढ़ीना मा तरफे जाय लई जाय छे कुदरती। हवे पेली बनावट छे जुडिशियली अने आ कुदरती तरफे जाए। तो पछी एसी मिंट है मूल का बीज, आ एसी छे, एंटी क्राइस्ट छे अने ए कोनो मिंट छे कि आ धरती माताना आ रज छे, ए धरती माताना मिंट छे अने ते मिंट माथी बनेलो आ शरीर ए अहीनो ज मूल बीजनो छे, आ धरतीनो। ए साबिती करे छे। बीज दर्शावी रहा पेढ़ी का नामा, आज देखाय छे आ बधी बीज, आ बीज आ बैठा छे, आ एसी ना बीज में बैठा छे तो ए दर्शावे पेढ़ी का नामा। ज्यां सुधी आपणे एसी तरीके आपणो ओळख, पहला तो आपणे कई भी वसावा के पाड़वी के तड़वी के आगळ मूकता होता के पाछळ मूकता हता, त्यारे छोकराओने बापनुं ज नाम आवतुं हतुं। त्यां मां नहीं बतावी, मां उड़ावी दीधी। शा माटे के आ जो माता ने पिता वगर कोई अवतार आवतो नथी।
તો એ માતા જ એટલે કે આ ધરતી માતા જ ઉડાવી દીધેલી. એટલે હવે પાછો પહેલાં ત્યારે આપણું એસી આગળ લગાવવું પડે અને પછી આપણું નામ આવે અને પછી માતુશ્રી અને પછી પિતાશ્રી. આ શરીરનો સર્જનહાર, કુદરતી તો રચનાની રચના એ કુદરતી સર્જનહારે સર્જન કર્યું છે. આ શરીરનો સર્જનહાર માતા અને પિતા, આ શરીરનો. અને એ જે મિન્ટ છે એ ઓનર માલિકના, ધરતી માતાના, જે અહીંયા જે રજથી આપણું આ મિન્ટ બન્યું છે અને તે માતા પિતાએ યોગ મિલન કર્યું અને પછી એ બેઉના જે ધાતુના ચાસણી બની, તે ધાતુ તે મિન્ટ કોનું હતું? માતાનું, આ ધરતી માતાનું. એ મિન્ટમાંથી આપણે બધા જન્મ લીધો છે, અવતાર્યા છે આ મિન્ટમાંથી. તે મિન્ટ શામાં હતું? જે પિતાએ કેટલી કણી ખાધી, માતાએ કેટલી કણી ખાધી અને એનું લોહી એકઠું થયું અને લોહીમાંથી ધાતુ પેદા થયું, ધાતુ એકઠું થયું અને તે બેઉ માતા પિતાએ યોગ મિલન કર્યો. ત્યારે આ બેઉ માતા પિતાની ચાચણી કોની હતી? કે આ મિન્ટની. આ મિન્ટ, એનાથી આ શરીર બન્યું. આ 816નો વ્યવહાર. આગળ, અનાજકાલ પૂર્વી દર્શાવે પેઢી આજની નથી. આજની નથી, અનાજકાલ પૂર્વીથી આજે વડીલો 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 ચાલતી આવેલી પેઢી દર પેઢી વહેલી વાર એ આજની નથી, અનાજકાલ પૂર્વીથી એ પેઢીનામું દર્શાવે છે. આ ધરતીનું મિન્ટ. આપણે બધા કુદરતી અને નોન જ્યુડિશિયલ બંધન તરફે જઈને પેઢીનામું વારસાઈ તત્વો મેળવવા માટે, વારસાઈ તત્વોમાં રહેવા માટે, પ્રૂફ થવા માટે દાદાએ આપણને આ વારસાઈમાં બેસાડ્યા છે, આ પેઢીનામું. આગળ, પેઢી મિન્ટ હૈયે એસી કા બીજ. આ જે પેઢી છે એનું પેઢીનામું છે એસીના બીજ. એ એસી છે એ એકાઉન્ટ હિસાબિક પુરુષના એક બીજના બંધનથી બનેલું આ શરીર, એસી કા બીજ. તે પ્રમાણે આપણે અહીં વારસાઈ તત્વ નિર્માણ કરવાના છે અને તે પ્રમાણે આપણે પુરવાર થવાના છે. મૂળ ગતિ દર્શાવે ઓનર માલિક રૂલિંગ. મૂળ એટલે પહેલે તો આપણે જ્યારે કણીનું પહેલું એમાંથી નીકળે તે મૂળ જ નીકળે, મૂળ પહેલાં ધરતી પર જાય. તેવી રીતે આ જે શરીર છે એ પહેલું આપણું પણ એક મૂળ પ્રમાણે જ આપણે પહેલું મૂળ ના નીકળે ત્યાં સુધી આ શરીર પણ બંધાતું નથી. જેવી રીતે કણીનું બંધારણ છે તે જ આ શરીરનું બંધારણ. અહીંયા મૂળ ગતિ દર્શાવે ઓનર માલિક, એટલે કે જે આ ઓનર માલિક ધણી છે દાદા, આ દર્શાવે છે આપણે કે ભાઈ આ મૂળ ગતિ, એને શક્તિ ગતિ ક્યાંથી મળે છે એ પ્રમાણે તે દર્શાવે છે દાદા. માલિક ઓનર રૂલિંગ એસી કા મિન્ટ. માલિકનો ઓનર રૂલિંગનો બતાવી રહેલા છે આપણને. જો એસી કા મિન્ટ એમનો જો બીજ હશે તેમને લઈ લેશે. મારો બીજ હશે, મારો પરિવાર હશે, મારું મિન્ટ હશે તે હું લઈ લઈશ. એટલે દાદાએ આપણને જે એમાં મિન્ટમાં બેસાડ્યા છે એસી તરીકે આપણને ઓળખ આપવા માટે આપણને અહીંયા સુધી બેસાડી દીધા છે. ને તો ધરતી પર એટલી બધી પ્રજા છે, દુનિયા છે, કેમ નહીં બેસતા, કેમ નહીં આવતા? કે એમના જે બીજ ના હોય તો તે ના આવી શકે. હવે અહીંયા સુધી વાત આવેલી છે. પછી આગળ, કુંવર દર્શાવી રહ્યા મિન્ટ કા હિસાબ. કુંવર દર્શાવી રહ્યા મિન્ટ કા હિસાબ. દાદા એક કુંવર છે, સર્જનહાર બાપના આથી આવેલા
ઘરેથી આવેલા અને તે બતાવી રહેલા છે, દર્શાવી રહેલા છે મારો જો મિન્ટ હશે તે હિસાબિક જ હશે, તે હિસાબિક જ હશે. તેને 8 સોલાનો કુદરતી નોન જ્યુડિશિયલ વારસાઈમાં લેશે, ત્યાં સુધી નહીં. આગળ એસી હિસાબ કહે સ્વદેહી કા હિસાબ. એસી છે તે હિસાબ દાદા કહે છે. સ્વ એટલે કે પોતાની દેહી, એનો હિસાબ પોતાનો દેહીનો હિસાબ બતાવી રહેલો છે અને તે પણ આપણો પણ હિસાબિક રહેવા માટે આપણે પણ તે વિષય તરફે જવા પડે એવું તે રૂલિંગ બતાવ્યો છે દાદાએ આપણને કે એસીના મિન્ટ હશે તો જાગી જશે અને તે વ્યવહારે તે રૂલિંગ પર ચાલી જશે. એસીનો મિન્ટ હશે તે. આગળ એસી સ્વ રાજસ્વ કમળ મિન્ટ ભૂમિ કમળ કરંટ. રાજસ્વ એટલે કે પોતાનો, જે કમળ યાને માતાના ગર્ભ ભૂમિકા, એમાં જ્યાં સુધી ગર્ભ ભૂમિકામાં જ્યાં સુધી મિન્ટ ધાતુ તે ભૂમિ પર ના જાય ત્યાં સુધી કરંટ તે કરંટ આવે અને તે ધાતુ સાથે એનું શરીર બંધાય, એટલે આ કુદરતી રચના પર જાય. આગળ ક્રાઉન રૂલિંગ ઓનર કમર કરંટ. ક્રાઉન એટલે પાઘડી, પણ માતાના જે ગુહ્ય ભાગના બંધાણથી બનેલું આ ગુહ્ય ભાગનું જે મુગટ છે, આ મુગટનો જ્યાં મુગટ માથે લઈને બધા જ જન્મ લે છે, બધા જ જન્મ લે છે તે બતાવનારો રૂલિંગ ઓનર. તે ઓનર હોય તે જ બતાવે, એનું બંધારણ માલિક હોય તે બતાવે. બધાથી ના બની શકે, દુનિયામાં કોઈથી બની શક્યું નથી ને કોઈ બતાવી શક્યું નથી, એવો એનો ઓનર હોય તે બતાવી શકે. પસાર હુઆ આજ મિન્ટ કા સત્ય. આજે દુનિયામાં આ બધું પસાર થઈ ગયેલું છે કે આજે મિન્ટ કા સત્ય, જે સત્ય વસ્તુ કોને કહેવાય, કે જે માતાના ગર્ભે જે વસ્તુ સત્ય વસ્તુ એટલે કે આત્મા જ્યોત, જ્યાં સુધી તે જગા પર તે પ્રકાશ ન આવે ત્યાં સુધી એ શરીર બંધાતું નથી. એટલે તે વસ્તુ કોણ બતાવે? જેનો ઓનર માલિક ધણી હોય તે જ બતાવે. આગળ સત્ય મિન્ટ આધારે ચાલે જીવો કા જીવન. જ્યાં સુધી આ જીવ છે એ જ વસ્તુ સત્ય છે, એ અને આ શરીર છે આ મિન્ટથી બનેલું છે અને એના આધારે ચાલે જીવો કા જીવન. તમામ જે બધા જીવો છે એમના આધારે જ જીવે છે. કોઈ જીવ અને શરીર ના જ બંધાય ત્યાં સુધી આપણે પણ આજે શરીર લઈને ઊભા છે, બેઠા છે, તો એના આધારે જ આપણું જીવન ચાલે છે. વિવેક વિનય બનના માલિક કા મિન્ટ. હવે અહીંયા આવી રહ્યું છે કે માલિકના મિન્ટ હશે તો વિવેક ને વિનય જ બનજો, તો જ માલિકનો મિન્ટ ગણાશે, તો જ એસી ગણાશે, ત્યાં સુધી નહીં. વિવેક વિનય બનના માલિક કા મિન્ટ. માલિક કા પરિવાર હશે, મિન્ટ હશે તો વિવેક વિનય બનો. વિવેક પેઢી ગતિ ચાલે મિન્ટ કા સંસાર. જે આ પેઢી નામું છે એ જે મિન્ટ થકી બનેલું અને તેના આધારે ગતિ ચાલે છે, આપણી બધાની ગતિમાન મળે છે અને તે જ પ્રમાણે આ બધો સંસાર આવી રીતે ચાલે છે. અનંત યુગ ચલા અનાજકાલ પૂર્વી હે. કેટલા યુગો જતા રહ્યા હશે, અનંત યુગો જતા રહ્યા, પણ
એ કુદરતી રૂલિંગ ચાલુ ને ચાલુ ને ચાલુ જ છે, આજ દિન સુધી ચાલુ છે. કુદરતી રૂલિંગ ફેરફાર થયો નથી. ફેરફાર આપણે એક મનસ્વી રીતે ફેરફાર કર્યો છે, બાકી કુદરતી રીતે ફેરફાર નથી થયો. અનાજકાલ પૂર્વીથી આ ચાલુ ને ચાલુ રૂલિંગ ચાલુ જ છે, બંધ થયો નથી. अनंत युग चला, अनाजकाल पूर्वी है. हेवंस लाइट है, प्रकाशित जीवन. हेवंस याने कुदरती लाइट याने આપણને પ્રકાશ મળે છે અને તે પ્રકાશિત જીવન આપણું આજે ચાલુ જ છે. જ્યારથી આ કુદરતી પહેલેથી શરૂઆત થયું, કુદરતી રચના થઈ, ત્યારથી આ દરેક જીવો ધરતી પર અવતાર્યા અને તે રીતે એમનું પ્રકાશિત જીવન ચાલ્યા જ કરે છે. પ્રકાશ કોઈ દિવસે ઘટ્યો નથી અને ઓછો થયો પણ નથી. સ્વર્ગીય પ્રકાશ છે પ્રકાશિત જીવન, જે બાપનો પ્રકાશ છે, સર્જનહાર પિતા બાપનો પ્રકાશ. એના આધારે આપણે તમામ દેહધારી જીવો એ પ્રકાશિત જ થાય છે અને પ્રકાશિત જ જીવન જીવન કરે છે. આ કુદરતી રૂલિંગમાં કોઈને ઓછો વધતો નથી, બધાને હરકો પ્રમાણે બધું જીવન. ભલે ને કેટલો મોટો હાથી હોય કે મોટું શરીરવાળું, તે પણ જીવ છે અને નાનું આપણને દેખાતું નથી. આ ધરતી પર એટલી નાની કીડીઓ ચાલે છે, આટલું નાનું પણ શરીર છે, તેમાં પણ કુદરતે બધાને તે પ્રમાણે જીવન આપ્યું છે. કે જીવન કેવી રીતે આપ્યું કે જે તે ધરતી પર દેહધારી જીવ છે તેને તેવી રીતે જીવન આધાર ખોરાક આપેલો છે. તે રીતે દરેક જીવો જીવન જીવ્યા કરે છે. હવે આટલી નાની દેખાતી ના હોય એટલી નાની જેવા જીવ છે, ચાલે છે કીડીઓ, આપણને દેખાય નહીં આટલી નાનું, તેને પણ ખોરાક આહાર કુદરતે પૂરું પાડ્યું છે. કોઈને ઓછું રાખ્યું જ નથી. તે પ્રમાણે જીવન જીવે છે. સ્વર્ગીય પ્રકાશ હે ये प्रकाशित जीवन, कुदरत ने दी गई संजीवनी भंडार. કુદરતે આ ધરતી પર દરેકને માટે એવો ભંડારો મૂકી દીધો છે તો ખૂટી શકતો નથી. કે જે ધરતી પર જીવો છે, કોઈને માંસનો જરૂર હોય તે માંસ જ ખાય, કોઈને પાન ખાવાનું હોય તો પાન ખાય, ઘાસ ખાવાનું તો ઘાસ ખાય, જે ખાવાનું હોય તે તેમને પૂરું કરે છે. મનુષ્ય છે એમને પણ જેટલી બી આ ધરતી પર ભંડારો મૂકી દીધો કે તમારે જુવાર ખાઈએ, તુવર ખાઈએ, નાગલી ખાઈએ, બંટી ખાઈએ, કોદરા ખાઈએ કે કોઈ ભાત ખાઈએ, હોર કોઈ પ્રકારના ભંડારો મૂકી દીધો છે. તે ખૂટ્યો નથી ને ખૂટતો નથી. તે ખૂટ ભંડાર કુદરતને દી ગઈ સંજીવની ભંડાર, બધી ભંડાર જીવો માટે, જીવિત રાખવા માટે કોઈને બાકી રાખ્યું નથી. આગળ જ્યોત દર્શાવી રહ્યા આપના પિતુ કા ઘર. હવે એમના વારસાઈ નિર્માણ થાય છે. જ્યોત એટલે કે બાપનો પ્રકાશ. બાપનો પ્રકાશ આપણને દર્શાવી રહ્યો છે કે આપણને ક્યાં સુધી જવાનું છે. આપણે તો ચાલો ભાઈ અહીંયા શરીરને જીવ છે, એનો બોલનારો છે, ત્યાં સુધી જીવીશું. પણ આ ધરતી પર આપણે જ્યારે ચાલતા, બેસતા, ઉઠતા કોઈ બી એ દેહ છૂટી જાય છે, શરીર છૂટી જાય છે અને તે પાછો આ જીવ એટલે કે આત્મા, હંસ એ ક્યાં જાય છે, કઈ જગ્યા પર જાય છે એ કોઈને ખબર નહીં પડતી. તો અહીંયા લખી દીધું છે કુદરતે ને જ્યોત દર્શાવી રહ્યા આપના પિતુ કા ઘર. બાપનો પ્રકાશ છે તે આપણને કણી દ્વારે મળે છે અને તે કણી દ્વારે મળતો પ્રકાશ એ સત્ય અને નિર્માણ છે અને તે શુદ્ધિકરણ તરફે આપણે લઈ જાય છે. અને તે શુદ્ધિકરણ થાય ત્યારે પછી આપણે બાપના ઘર સુધી પહોંચી શકાય, ત્યાં સુધી નહીં. એ બાપનો પ્રકાશ
તે આપણને બાપના ઘર સુધી લઈ જાય. એ બંધન આ જ કુદરતી રચના બતાવનારો માલિક ધણી જે ધરતી પર આવીને આપણને બતાવ્યું, તે રીતે ચાલવા માટે આપણે બધાએ કોશિશ કરવું પડે. આગળ, ઘર દારકા ઠામ કા પુરાવા દર્શની હોવે તો એસી. હવે અહીંયા આવી ગયું ઘર દારકા. કયું ઘર? હવે આપણે જે તે ગામડામાં ઘર બનાવીને રહીએ છીએ, આ તો એક જીવન પૂરતું ઘર છે, આપણું ભૌતિક જીવનનું ઘર છે. પણ આધ્યાત્મિકનું ઘર ક્યાં છે તે અહીંયા બતાવે છે કે જ્યાં ઠામનો ઠેકાણો આપણને ક્યાં મળે. આ તો ઠાઠ ચાલો ભાઈ આજે આપણે આ સંમેલન પતે એટલે જેના તેના ઘર આપણે જે તે ગામડામાં જતા રહીશું. પણ અહીંયા લખે છે કે જો આ ઘર દારકા ઠામ કા પુરાવા દર્શની હોવે તો એસી. આવી રીતે આપણને દર્શની પુરાવા સહિત આપણે પુરવાર થવું પડશે, તો જ એસી બનવાશે. તો દાદા કહેતા હતા કે મારે કટાસણ આવજો, કટાસણ આવજો, આવજો કટાસણ. તો આપણે બધા ગયા છે કે અહીંયા વ્યારા તાલુકાના ગામે કટાસણ. ત્યાં તો ગયા, ત્યાં તો ફરી આવ્યા, બધું કર્યું. પણ દાદા કે મારો જો કટાસણ ગામ તે બાપનું ઘર, તેને હેવન્સ લાઇટ અવર ગાઈડ, કર્ણ કંસરી લાઇટ અવર ફાધરહુડ અવર ગાઈડ. કે તમે બધા તે જગા પર આવજો કે કર્ણ કંસરી એટલે કે કણી દ્વારે આપણને જે મળતો બાપનો પ્રકાશ, તે સાથે આપણે પવિત્ર શરીર, પવિત્ર આત્મારૂપી હંસગતિ જીવન જીવજો. ખાણીને, વાણીને, રહણી અને કરણી 4 પ્રકારનું શુદ્ધિકરણ જીવન જીવજો. આ નર્ક અને વિષ્ટ અને વ્યસન ત્રણેય મહાકાળમાંથી, આ જાળમાંથી બહાર આવજો. અને ત્યારે શુદ્ધિકરણ તરફ રહીને પછી બાપના ઘર સુધી આપણને ત્યાં સુધી પહોંચાય જવાય. અને તે કટાસણ દાદાએ આપણને બધાને આપણે તેનો જો મીઠ હશે તે બોલાવ્યા છે, એમ કહેતા હતા કે તે કટાસણ આવજો. આગળ, એસી ને સુખ કા રાહ દિયા જીવો કે વાસ્તે. હવે દાદા એકાઉન્ટ પુરુષ આ ધરતી પર આવ્યા અને સુખનો રસ્તો તે ક્યાં છે? જ્યારે શરીર જ્યારે લે, શરીર પડે ને બીજું શરીર લઈ, આ દુઃખનો જ ભંડારો છે. આપણે મનુષ્ય છે, ચાલો સુખને માટે મનુષ્યનો અવતાર છે, પણ અહીંયા પણ દુઃખનો જ ભંડારો ભરેલો છે. તો આ સુખનો રાહ ક્યાં મળે? તો જ્યાં સુધી બાપના ઘર સુધી ન પહોંચે ત્યાં સુધી એને સુખ મળશે નહીં. એ બધા જીવો માટે આ એક કુદરતી રૂલિંગ મૂકેલો છે. પણ કોઈએ જાણ્યું, સમજ્યું, ના સમજ્યું, વ્યવહારે ચાલ્યા, નહીં ચાલ્યા, તે પ્રમાણે આપણે બધા ચૂકી ગયેલા જીવોને ફરી પાછા બાપના ઘર સુધી પહોંચે. અનાજકાલ પૂર્વે એટલે યુગો બી વીતી ગયા, સમય જતા રહ્યા, કેટલાક અવતારો નીકળી ગયા હશે, પણ આપણે આજ દિન સુધી અવતારે રંગે ને રૂપે જુદા જુદા નામો પડતા ગયા. બાપના ઘર સુધી આપણે પહોંચી ના શક્યા. કે જ્યારે કોઈ બી રંગરૂપમાં જાય તો બિલાડામાં જાય તો બલાડો કહી દીધો, કૂતરામાં જાય તો કૂતરો કહી દીધો, જે તે પ્રમાણે રંગરૂપના જઈને પછી આપણે બધા યુગો કલ્પો જતા રહ્યા. પણ આપણને બાપના ઘર સુધી ના પહોંચાય. તો એટલા માટે દાદા આ ધરતી પર આવીને યુગો વીતી ગયેલા જીવોને બાપના ઘર સુધી નહીં પહોંચાયું હોય તો તે પ્રમાણે પહોંચવા માટે અને તે રસ્તો બતાવવા માટે દાદાને આ ધરતી પર આવવું પડ્યું. તે પ્રમાણે આપણે બધા આજે એમના વ્યવહારથી ચાલવા માટે જિજ્ઞાસા ધરાવીને બેસીએ છીએ. આગળ, સંસારી ભૂમિ દીજી હિસાબ કે વાસ્તે. આપણને આ સંસારી ભૂમિ છે, આ દેહ છે, શરીર છે, આ સંસારી છે. એ સંસારી ભૂમિ દીધી છે આપણને, આ ભૂમિ પર આવ્યા છે
તો આ હિસાબને વાસ્તે દરેક જીવો હિસાબિક બન્યા છે. આ મનુષ્ય એટલો બગડી ગયેલો છે કે એને હિસાબ જ નહીં મળ્યો. એ હિસાબમાં ચૂકી ગયેલો છે. દરેક જીવો, દેહધારી જીવો, હવે જાન જનાવર, પશુ પંખીઓ, એમના યોગેનો હિસાબ, યોગેનો સંસાર, યોગેનો મિલન એ થયા કરે છે. તે પ્રમાણે પહેલાં જીવન જીવે છે. પણ મનુષ્ય એટલો બગડેલો છે કે એમને હિસાબ મળ્યો નથી. એ હિસાબિક બન્યો નથી. એટલા માટે હિસાબિક બનવા માટે એ સમય આપણને એવો તક મળ્યો છે, સમય મળ્યો છે, અવસર મળ્યો છે, શરીર મળ્યું છે, દેહ મળ્યું છે. હવે એનાથી આપણે આ બાપના ઘર સુધી જવા માટે આ દાદાએ કુદરતી પેઢીનામું, આ પેઢીનામામાં બેસાડ્યા છે. આપણે પહેલું પેઢીનામું 7/12નું, આ પેઢીનામું કુદરતી 8/16નું. તો 8/16ના પેઢીનામામાં માટે આપણને વારસાઈ તત્વ મેળવવાનું છે. ને વારસાઈ તત્વ જો નહીં મેળવશું તો આપણે ફરી પાછા યુગો બી વીતી જશે, તો આપણને પાછું આવું મનુષ્ય અવતાર કદાચ મળે કે નહીં મળે. એટલા માટે આપણને આ સમય મળ્યો છે. આ અવસરને સાચવી લેવા માટે આજે અહીં આપણને દાદાએ કેટલી તસ્ત વેઠી, દાદાએ કેટલું દુઃખ વેઠ્યું હશે. આપણને જ્યારે આપણે દાદાને ત્યાં કટાસણ જતા હતા, આજે બી જાય છે, જતા છે. પણ જે દાદાએ કીધું અને તે કીધું તે રસ્તે આપણે ચાલ્યા કે નહીં પોતાનું, તે તો દ્રષ્ટિ પ્રમાણે જીવીએ છીએ. ત્યારે પછી આ જગતની અંદર, આ દુનિયામાં એમ કહેવા માગે છે કે સત્યનો રાહ ચૂકી જાય અને મને કંઈ ભગવાને આપ્યું છે, મને કંઈ ભગવાને ખાવા દીધું છે, મને કંઈ ભગવાને બધું ધન સંપત્તિ આપ્યું છે, જે અસલ વસ્તુને ભૂલી જાય અને ભગવાનના નામે આપણે બધા પુકાર કરતા છે. બધા જ ભગવાનની પાછળ પડેલા છે. હું પણ ભગવાનની પાછળ દોટ માંડીને આખા દેશમાં જ્યારે 68 તીર્થ કરીને જ્યારે ઘરે આવીને વિચાર માંડ્યો, કરે માલિક, હરે સર્જનહાર પિતા બાપ, કે મેં મારા શરીરનો સર્જનહાર ના મળ્યો મને, અને હું દુનિયાની અંદર હું ભગવાનને પાછળ દોટ માંડી, પણ અસલ વસ્તુને હું નહીં જાણી શક્યો. ત્યારે કટાસવણના ભૂમિ પર આવ્યો અને દાદાએ આ બધી વ્યવહારની રીત બતાવી કે આપણે કઈ રીતે આપણે શરીર સ્વરૂપ ધારણ કરીને ધરતી પર આવ્યા. ત્યારે પહેલું પગથિયું કે જ્યાં સુધી માતા પિતા જો કણી ના ખાતે તો આપણે આ ધરતી પર ના આવી શકતે. પહેલું પગથિયું તો કણી પર જાય છે. એ કણીનું જે માતા અને પિતાએ કણીનો સહારો આશરો લઈ અને પછી તેનું ધાતુને સાથે આપણું શરીર સ્વરૂપ ધારણ થયું. તો આપણે સૌ અહીંયા ચૂકી ગયેલા માનવીઓને ફરી પાછા દાદાએ સત્યના રાહે જીવન જીવવા માટે આપણને આ વ્યવહારથી આપણને બેસાડ્યા છે. તો હવે હું આગળ ભૂલે પડેલા માનવીઓ ભગવાનને શોધવા નીકળેલા છે. હું પણ તેવો જ હતો. એવું નહીં કે પહેલેથી જ હું એક શુદ્ધિકરણ તરફે જીવન જીવ્યો, એવું નથી. ભટકીને ફરીને કે સાચો રસ્તો ના મળવાને કારણે ભટક્યા કર્યું. પણ સત્ય હકીકતને જે જગા પર આપણને સત્યનો વ્યવહાર જરૂર હતી ને તે દાદાએ આપણને ખેંચી લીધા છે, આંચકી લીધા ને તે દાદાના ઘર સુધી આપણે પહોંચી આવ્યા. ત્યારે પછી અસલ ભગવાનનો રૂપ ક્યાં છે
તે આપણે બધા આગળ જોઈ લઈએ. અને કદાચ આપણાથી જીવન જીવતા આપણો કંઈ અંધાપો થયેલો હશે તે પણ જરા કાઢી દેજો. જરા હોતા બી સાંભળજો. હા, ઘણા ખરા આડા પડી ગયેલા છે, જરા વધારે ખવાઈ ગયું હશે. તો જ્યારે આ ધરતી પર માતા પિતાના યોગેથી શરીર સ્વરૂપ તો ધારણ તો થયું જ. માતાજીએ આપણને બધા દુનિયા કહે કે ભાઈ 9 મહિને 9 દિવસે 9 મહિને 9 દિવસે બધા જ કહે, પણ દાદાએ પૂરા 10 મહિના સુધી ગર્ભમાં માતા રાખે છે અને રહે છે અને પછી જન્મ લે છે. ત્યારે જન્મ લેતી વખતે ધરતી પર આવતા સમયે શું કહેવા માગે છે તે જરા સાંભળી લેજો. જે દરેક ભાઈ બહેનોને સાંભળવા જેવો શબ્દ અને સૂત્ર છે, જરા સાંભળી લેજો, જાણી જજો. જે ધરતી પર પહેલો શ્વાસ તે લીધો ત્યારે આપણી માતા આપણે પાસે જ હતા. માતાજીએ આપણને પ્રસ્તુતિ વખતે, જન્મ દેતી વખતે માતા ઘાયલ થઈ જાય છે, તો છતાં માતાજી એવી દ્રષ્ટિ છે, માતાની એટલી માયા છે કે મારો છોકરો મારી છોકરી કેવી છે તે નજર નાખે છે. તો તે વખતે પહેલો શ્વાસ તે લીધો ત્યારે આપણી માતા આપણે પાસે હતા. આપણે આ ધરતી પર આવ્યાનો શ્વાસ લીધો ત્યારે માતા સાથે જ હતા, દૂર નહીં હતા. તેવી રીતે પરંતુ મા બાપનો છેલ્લો શ્વાસ લે ત્યારે હે બાળક માતા અને પિતાની સાથે જ રહેજે. જેવી રીતે આપણને સાથે જ રાખ્યા છે તેવી રીતે ઘડપણમાં માતા પિતા થઈ જતા હોય, ઉંમર થઈ જાય અને છેલ્લે ઘડી જો માતા પિતાનો આયુષ્ય થવા જાય ત્યારે હે બાળક કે માતાની પિતાની સેવા કરજે અને સાથે જ રહેજે. બસ આ જાણે ધ્યાન પર રાખજો. બીજામાં બાળકને બાળપણમાં ગોદમાં રાખી મોટા કર્યા. ગઢપણમાં માતા પિતાને સાથે જ રાખજે બાળક, દગો ના દેશે. હવે અહીં આપણે બધા ચૂકી ગયેલા છે. આપણે પોતા ન જાણતા હતા તે વખતે ચૂકેલા માનવીઓને ફરી પાછી આ યાદગીરી અપાવે છે કે જેવી રીતે માતા પિતા આપણે નાનપણથી મોટા કરે છે અને આજના કલિયુગના જમાનામાં એ જ છોકરો મોટો થાય અને માતા પિતાને તેમને સહારો ના દેતો હોય, જમવાનું ના આપતો હોય, તો તે વખતે માતાનો આંસુ પડે છે, રડે છે માતા પિતા કે હે બેટા કે હવે અમે નાનપણથી તમને મોટા કર્યા અને મોટા થયા પછી તમને ધામધૂમથી લગ્ન કરીને વહુ પણ લાવી દીધી અને કદાચ જેના ઘરમાં વહુ હારી હશે અને બાળક પણ સજ્જન હશે ને વહુ પણ સજ્જન હશે તો માતા પિતા અને સાસુ સસરાની સેવા કરશે. ને તો વહુ એવા હશે ખરાબ વૃત્તિવાળા અને એ વહુ કે તેવી રીતે છોકરો ચાલશે તો પછી માતા પિતાની દશા બગડી જાય છે. આજના જમાનામાં તે ચાલુ છે. આગળ જે દીકરાઓના જન્મ થયા અને છઠ્ઠી પૂજન વખતે મા બાપે પેંડા વેચ્યા, એ જ દીકરાઓ આજે મા બાપને વહેંચી રહેલા છે. જો આ દુનિયામાં શું ચાલે છે, તમારે બાજુ તો બધા છોકરાને વહુ બધા જ હારા હશે. અમારે બાજુના કંઈક છોકરાને વહુ છે ને અમુક જગાએ તો માતા પિતાની દશા જ બગડી ગયેલી છે, તકલીફમાં છે કે આજે જેના ઘરમાં છોકરો આવે છોકરી આવે તો એટલા ખુશીથી ખવડાવે છે. છઠ્ઠી પૂજન વખતે અમારે બાજુ પેચરો પૂંજે એમ કે, એટલે તે વખતે એની મીઠાઈ ખવડાવી દે, સારું બધાને ખવડાવવા માટે ખુશીથી ખવડાવે છે.
વેચી દે છે, ખવડાવે છે. એ જ છોકરો મોટો થઈને આજે આ દુનિયાના કલિયુગના જમાનામાં મા બાપ છેલ્લે 60 વર્ષના વૃદ્ધા પેન્શન મળે તે ઠાકા જ ફોટા પાડીને પછી બેંકમાં જઈને ફોટા આપીને વૃદ્ધા પેન્શન લઈ આવતો હોય ત્યાં વેચી આવે છે. આજના જમાનામાં અહીં ચાલ્યું છે, પણ આ વ્યવહારમાં નથી. વ્યવહારમાં એના માટે જ ધ્યાન દ્રષ્ટિ અપાવે છે. આગળ માતાનો ખોળો એટલે દુનિયાની સૌથી સલામતી જગ્યા ગણાય. જે માતાની ગર્ભ ભૂમિકા છે એ ભૂમિકામાં આપણે હતા ત્યારે માતા ખાટું બી નહીં ખાતી હતી, તીખું નહીં ખાતી હતી અને ખારું નહીં ખાતી હતી. એમને છોકરાને કશું ના થવા જોઈએ એટલું પરેજી પાડીને પછી છોકરાને સાચવતી હતી માતા. અને પછી જન્મ થયા પછી એમાં ઊંઘમાં આવે ને, ખોળે આવી જાય ને તો માખ પણ બેસવાની દે એટલી માતા એમને જાળવે છે, સાચવે છે. પણ એ જ છોકરો મોટો થઈને મોટા થયા પછી એમને હારામાની ગાડી કઈ જાતની KTM કે કંઈ ગાડી આવે છે કે વધારે દોડતી. જો કદાચ તે KTM ગાડી લીધી અને પછી જોરથી હાંકાઈ ગયું અને કોઈ જગ્યા પર એક્સિડન્ટ થઈ ગયું ને ત્યાં મૃત્યુ થાય તો ત્યાં સલામતી નથી. આ માતાના ગર્ભ ભૂમિકા અને માતાનો જે ખોળો છે એ સલામતી જગ્યા ગણાય. એમ કે રેતીમાં અને બચપણમાં જે દીકરાઓને મા બાપ બોલતા શીખવે છે એ જ દીકરાઓ મોટા થઈને મા બાપને છેલ્લે સમય સુધી ચૂપ રહેવા શીખવે છે. મા બાપ બોલતા શીખવે છે છોકરાઓને, બેટા પેલી તારી ભાઈ આવે, બેન આવે છે, ભાઈ આવે છે, મામા આવે છે, મામી આવે છે, કાકા આવે છે, કાકી આવે છે. આ બધા નાતરું શીખવે છે માતા પિતા. ત્યારે પછી મોટો થાય અને તમારી બાજુની વાત નથી કરતા, અમારી બાજુની વાત કરું છું. તમે બધા હારા છો, સજ્જન છો તમે, બહેનો બેને ભાઈઓ. પણ અમારા બાજુના એક થયેલું છે તે કહું. જ્યારે મોવડામાંથી દારૂ પડે ને તો મોવડીઓ ડાયો, મોવડાવાળો મોવડીઓ ડાયો, તેમાં સાકરીઓ નાખે સાકરીઓ ડાયો અને તેમાં ગોળ નાખે ગુલિયો ડાયો અને પીનારો, એમ 4 જણા ભેગા થાય. અને પછી 4 જણા ભેગા થઈ રે તમારું હવે નહીં ચાલે, તમે ચૂપ રહેજો, તમે પગે જ ફરતા હતા, અમે ગાડી પર ફરીએ, ચૂપ. આપણને તે વખતે છોકરા ચૂપ કરાવે છે. જ્યારે મા બાપ નાનપણથી બોલતા શીખવે છે એ છોકરા મોટા થઈને મા બાપને ચૂપ રહેવા શીખવે છે. હવે આગળ રેતીમાં પડેલા કણને વીણીને ગણી શકાય. રેતીમાં પડેલા કણને વીણીને ગણી શકાય, પણ મા બાપની માયાને મમતા તો દુનિયામાં ન ગણી શકાય. રેતીમાં કંઈ પડેલું હોય ને તો તમે વીણીને ગણી લો, બાકી મા બાપની જે માયા છે ને મમતા છે એ તો ના ગણી શકાય. કેમ કે મા બાપની એટલી માયા ને મમતા છે કે મારા છોકરા માટે જમીન કાઢી દઉં, મારા છોકરા માટે ઘર બાંધી દઉં, મારા છોકરા માટે સોનો ચાંદી લઈ દઉં, મારા છોકરા માટે ગાડી લઈ દઉં. કેટલી માયા મમતા ગણાય. અને કહે કે મને તો બહુ ભગવાને આપ્યું, લે ભગવાનની માથે પાડી દીધું. અરે જે માતા પિતાએ જે મહેનત કરી તેને ભૂલી જાય અને ભગવાનની આશા રાખીને બેઠો, તો એ માયા અને મમતા દુનિયામાં નહીં મળી શકે માતા પિતાની. કેમ કે જે માતાએ કેટલું દૂધ ખવડાવ્યું છે, કેટલું દૂધ ખવડાવ્યું છે, નાનપણથી બચપણથી જ્યાં સુધી આ ધરતી માતાનું દૂધ ખાધું ત્યાં સુધી ખવડાવ્યું છે. આ કણી છે ને, આ કણી ધરતી માતાનું દૂધ ગણાય. અને જે તે જ કણી ખાઈને માતા આપણને દૂધ ખવડાવતી હોય તો કેટલા ક્વિન્ટલ ખાધું, કેટલા કિલો ખાધું, તો કોઈની પાસે તરાજુ છે, કોઈની પાસે કાટલું છે, કોઈની પાસે લીટર છે નહીં. કેટલું ખાધું ખવડાવ્યું, માતાએ જેટલું ખવડાવ્યું એટલે ખાઈ ગયા આપણે. એમના દૂધના ઋણી બન્યા છે. આ ઋણ પણ ના ચૂકવી શકતો એવો આ છોકરાઓને માતાએ એવી રીતે માતા પિતાએ રાખેલા છે. આગળ
મા બાપની 2 વાર આંસુ આવે છે, છોકરી સાસરે જાય ત્યારે અને છોકરો મા બાપને ઘટપણમાં પાલન પોષણ કરવા મોં ફેરવી લે ત્યારે 2 વખત આંસુ આવે છે. જેના ઘરમાં છોકરી હોય અને જુવાન આવી જાય એમનો સમય પછી